પરમાત્માએ કીધું, મુનિ હાલો તમે આવ્યા, બહુ સારું થયું. હવે સુખે ચાલો તમે ત્યાંથી, જુએ વાટ ગોમતીએ સંગાથી. હાલો સુખે હાલો કે તમારી હારે જે આવ્યા હતા ને બધા અયોધ્યાવાસીઓ, એ ગોમતી ઉભા ઉભા વાટ જોવે છે કે આ ગયા ક્યાં, આપણને એમ કે સમાધિમાં વયા ગયા છે. હે આમ કીધું. પછી મુનિએ કહી, ભગવાન પછી થયા છે અંતર્ધાન. મુનિએ વિચાર્યું મન માએ થયા દર્શન ગુરુ કૃપાએ. જો સાંભળો એ ભાઈ, આ પછી વાત ભૂલ્યા જ નહીં હો કે આ દર્શન થયું ને એમાં કઈ મારી સ્તુતિ પ્રાર્થના પ્રેમ કઈ કામ ન આવ્યું. પણ આ જે દર્શન થયું એ સહજાનંદ સ્વામી એમની કૃપાએ દર્શન થયું. હે સ્વામિનારાયણ ભગવાનની દયાએ દર્શન થયું. એમ કે જો થયા દર્શન ગુરુ કૃપાએ. આ વાત જીવને ભૂલવી ન જોઈએ. આપણને કંઈક મળી જાય ને આપણે એમ માની લઈએ કે હવે તો હું આમ કરાવી નાખું ને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. હવે તો આકાશમાં ઉડતો થઈ જાય. ભાઈ ઉડતો નહીં થઈ જાય, પાંખું કપાઈ ગઈ, ગરુડની કપાઈ ગઈ હતી. ગરુડને સહેજ અભિમાન આવ્યું ને તે ગરુડને છોડીને ભગવાન વૈયા ગયા હતા. હા, ગરુડજીને એમ કે હું હોઉં તો જ બધું આ ભગવાન છે ને ઓલાની ગજેન્દ્રની રક્ષા કરવા જાહે, નકર પોગે નહીં, ટાઈમે નહીં પોગે ભગવાન પાછા. તે ગરુડને કે તમને આજ તમારે નથી આવવાનું તો મારે ક્યાં રહેવાનું? તમારે ગેરેજમાં ને ગેરેજમાં. ગાડી ક્યાં હોય? પાર્કિંગ ક્યાં કરવાનું હોય? તમારે આજ નથી આવવાનું કે. તો ગરુડજીને આંચકો લાગ્યો, હું વાત કરો એકલા? પણ જાશો કેવી રીતે? હું ગમે તે રીતે જાઉં કે તમે જોઈ લો આજ કે તમને એમ છે ને કે હું હોઉં તો જ જલ્દી પહોંચી જવાય. ઘણાને એમ છે કે આપણે ગાડી હોય તો જ મેળ ખાય. ભગવાનને બોલો ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. હે ગરુડને છોડીને ભગવાન પાછા કેમ ચાલ્યા? પગ પાળા ચાલ્યા. બોલો કોની માટે? હે એક ભક્ત માટે થઈને. માટે ભગવાનના ભક્તોએ વિચારવું. ખ્યાલ આવ્યો? પછી હતો દ્વાદશી નો દિવસ. પછી મગન થઈ મુનિ વળ્યા, બહુ રાજી થઈને. પછી શું થયું? મુનિ વળ્યા. વળ્યા એટલે પાછા વળ્યા છે. ખ્યાલ આવ્યો? અને કરી પારણા ત્યાં રહ્યા નિશી. પારણા કરી અને પછી રાત રહ્યા. થયું સવાર, ચાલ્યા સૌ સાંભરે દ્વારિકા બહુ બહુ. સવાર થયું અને ભગવાન પછી ચાલતા થયા, પણ ભાઈ દ્વારિકા બહુ બહુ સાંભરે છે. હે દલે દુખી સુવે સહુ જ્યારે, દેખે સ્વપ્નમાં કૃષ્ણને ત્યારે. જાણું સંગે આવે છે મહારાજ, ભેળો લઈ સર્વે સમાજ. દિલમાં બહુ દુખી છે. સુવે સૌ જ્યારે ત્યારે સ્વપ્નમાં પણ કૃષ્ણને દેખે છે. અને મનમાં એક વાત નક્કી થઈ ગઈ, ભગવાન અમારી હારે આવે છે, ભેળો લઈ બધો સમાજ. આમ નિત્ય દર્શન કરતા કરતા હવ ગઢડા આવ્યા અને ગઢપુરમાં સંધ્યાને સમય સભા કરી અને સ્વામિનારાયણ ભગવાન પોતે બિરાજમાન હતા. ત્યાં કર્યા દંડવટ, આવીને હેતે લીધા પાછળ બોલાવી. લ્યો આટલું બધું છે, પણ અહીંયા આમ ભગવાન પાસે સાધુ પાસે આવે ને એટલે ધબો ધબ શું કરતા? દંડવટ કરતા હતા. બોલો નકર આવી રીતને ભગવાને દર્શન દીધા હોય પછી તો આમ ઉભા રહે. કેમ તમે હવે આમ આમ ટાઈટ થઈ ગયા? અરે તમને ખબર નથી, હમણાં દ્વારિકા જઈને આવ્યો અને ભગવાને મને સાક્ષાત દર્શન દીધા. લ્યો પણ દર્શન દીધા પણ જરાક વાંકાત વળો. તો હવે વાંકા નહીં વળે. કેમ? ડોક્ટરે ના પાડી કમર દુખે છે. બધું દુખવા માંડે. લ્યો બોલો સાંભળ્યું? તમે જોવો તો ખરા હું વાતું લખે છે આપણા સત્સંગમાં. શું આમ તમે જો ક્યાં આવ્યા? ગઢપુર આવ્યા. શું કર્યા? ત્યાં કર્યા દંડવટ, આવી હેતે લીધા પાછળ બોલાવી. પાસે બોલાવ્યા મહારાજે.
ભલે જય આવ્યા દ્વારામતી, ધન ધન તમારી ભક્તિ. પછી બોલ્યા મુનિવર આપે આવ્યા કુશળ તમે, તમ પ્રતાપે. મહારાજ કે ધન છે તમારી ભક્તિને. લ્યો, ભગવાન ભગતની ભક્તિને વખાણે અને ભગત ભગવાનને વખાણે. મહારાજ તમારા પ્રતાપે કુશળ આવ્યા, બાકી ન્યાય ગયો એ કુશળ ન આવે. તમારો પ્રતાપ છે. સ્નાન છાપ દર્શનનું દુઃખ, તે તો કેમ કહ્યું જાય મુખ. નાવાનું અને છાપું લેવાનું અને દર્શનનું જે દુઃખ છે ન્યાનું, એ કહેવાય એવું નથી મહારાજ. આમ જ્યાં વાત કરીને સુણી ત્યાગી થયા છે ઉદાસે, ત્યાં આપણે કેમ જવાશે. બધી માંડીને બધી વાત જ્યારે કરીને ત્યારે ભાઈ સાધુઓને એમ થઈ ગયું કે આપણે કેમ જાહું ત્યાં. ત્યાં બહુ તકલીફ પડશે. વર દીધાની વાત કહી જ્યારે ત્યાગી પ્રસન્ન થયા સૌ, ત્યારે જ્યારે પછી દ્વારિકાધીશે વરદાન દીધું, ભગવાન કૃષ્ણએ દર્શન દઈ અને વાત કરીને ત્યાગી બધા રાજી થઈ ગયા છે. સૌએ ગુરુએ સુણી ગુરુએ કર્યો સત્કાર, ભાગ્યવાન તું સાધુ અપાર. મુનિ કહે પ્રતાપ તમારો, હવે વડતાલ વેલા પધારો. આ આવ્યા જ બધા, અમને આસન તો દેવું પડે ને. એક સામાન્ય મહેમાન આવે આપણા ઘરે તોય આપણે એમની આગતા સ્વાગતા બેઠક ઉઠક બધું શું કહેવાય આસન દેવું પડે. રહેવા માટેની જગ્યા દેવી પડે, બધું કરી દેવું, સુવા માટેની વ્યવસ્થા કરી દેવી પડે. તો હવે આખો કુળ લઈને આવ્યા છે દ્વારિકાથી. મહારાજ હવે મોડું નથી કરવું, હવે વડતાલ વેલા પધારો. સ્વામી પ્રસન્ન થઈ એમ કહ્યું, જાવું વડતાલે નિશ્ચય એ થયું. ફૂલ દોલજે ફાગણ સુધી, પહોંચવું પૂનમ દને તે દી. માઘ મહિનામાં દર્શન દીધું અને માઘ મહિનો પૂરો થાય એટલે કયો આવે? ફાગણ આવે. પછી ફાગણ જ આવે. હું ના પાડો? તમને મહિના નામે નથી આવડતા. કારતક, માગસર, પો, મહાન, પછી ફાગણ. લ્યો આવ્યો ને, તમને નથી આવડતા તો બેહી જાવ પાછા છે ને બાળ મંદિરમાં. આજ છોકરાઓ લઈ જાઓ, આ નાના સ્વામીને જ્ઞાન વત્સલ સ્વામીને લઈ જાઓ તમે. હાલો બાળ મંદિરમાં અમારી હારે, અમે બાળ મંદિરમાં હલી એવા છીએ. પૂનમના દને પહોંચવું. ત્યાગી ગૃહી ભાઈ ભાઈ લખી કાગળ તેડાવ્યા. તે પછી તો ભાઈ ત્યાગી ગ્રહી બધાને કાગળ લખી લખીને તેડાવ્યા. તે રાત્રિ સૌ સ્મરણ કરતા, સર્વે સંત આનંદમાં સૂતા. બોલો, એ જ રાત્રિએ બધા ભાઈ આનંદમાં સૂતા. દીઠા સ્વપ્નમાં લાડીલો લાલ, રમા સહિત જાતા વરતાલ. અને ભાઈ સ્વપ્નમાં ઈ રાત્રિએ દરેક હરિભગત ને દરેક સાધુને સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યું? કે લક્ષ્મીજીની આરે પ્રભુ વડતાલ જાય છે. આવું બધાને સ્વપ્ન આવ્યું, પ્રતીતિ કરાવી દીધી. અને બોલ્યા પરસ્પર પ્રભાત કહી, સ્વપ્નાની ગુરુને વાત. હવે સ્વપ્ન મૂકનારા કોણ? ભગવાન વિના કોઈ સ્વપ્ન પ્રેરી ન કે. બોલો, તમને એમ થાય ને કે મારે આવું સ્વપ્ન જોવું છે, આજે સંકલ્પ કરીને હોઈ જો, કાંઈ એમ સ્વપ્ન આવે નહીં. બોલો, બધાને જોઈ છે. અમેરિકાને વિઝા જોઈ, સ્વપ્ન આવ્યું અમેરિકામાં વિઝા મળી ગયા. સવારે ઉઠેથી ખબર પડે તો કાંઈ બધું મળે એમ ન હોય. કયો આવી રીતે ભાઈ સ્વપ્નની બધી વાત કરી. સ્વામી કહે સત્ય વાત સારી, કરો વડતાલ જાવા તૈયારી. ક્યાં જવાની તૈયારી? વડતાલ જવાની તૈયારી કરો. કે ચાલ્યા સાતમે સહુ જન વૃંદ, ગઢડેથી સ્વામી સહજાનંદ. એટલી પ્રમાણવાળી વાત છે. ક્યારે નીકળ્યા, ક્યારે આવ્યા, ક્યારે દ્વારિકામાં સચ્ચિદાનંદ સ્વામીને દર્શન દીધું. મહા મહિનામાં વદ પક્ષમાં દર્શન દીધું. 11 ઉપવાસ થયા પછી દર્શન દીધું છે. બોલો, કઈ એકાદશી હતી? વિજયા એકાદશીની રાત્રિએ દર્શન દીધું. બોલો, આવી રીતે ભાઈ બે હોવાનું, હખણું બે હોવાનું. શું કરવાનું? આપણે નથી કીધું એક દી તો
સાતમના દિવસે ગઢડેથી મહારાજ ચાલ્યા છે. કરી ઉત્સવ પર તૈયારી, સંગે લઈ ઘોડાની અસવારી, વાજી વાઘ ગ્રહ ડાબે હાથે, લીધા સુભટ જન સૌ સાથે. કયો વાજી વાઘ એટલે ખબર છે તમને? લગામ. વાજી એટલે ઘોડો અને વાજ એટલે લગામ. ગ્રહી ડાબે હાથે, ડાબા હાથે શું કર્યું? હાથમાં લીધી. અને સુભટ સુરવીર જે હતા ને બધા દરબારો ને કાઠીઓ ને ક્ષત્રિયો બધા એને હારે લીધા. અને ઘોડી શોભે સોનેરી, સાજે આજ તો ઘોડીને શણગારી. શ્વેત વસ્ત્ર મહારાજે પહેર્યા છે, કેસર કુમકુમ તિલક કર્યા છે, નવતમ રૂપ મહારાજે જનના મન હર્યા. અને મજલે મજલે પાજા થાય ઉતારા, ને સંગ સહિત રહે ગામ બારા. અને કુંડળ ખસ્તેથી બોરું રહ્યા, ને સિંજી વાડેથી વડતાલ ગયા. આ બધા રસ્તાના ગામ આવ્યા, ત્યાં બધી પહોંચતા પહોંચતા ક્યાં પહોંચ્યા? સિંજીવાડા, ત્યાંથી વડતાલ સુધી. એકાદશી વડતાલ આવ્યા, નાથ સાથ લઈ મરાળ. જો ફાગણ સુધી એકાદશીના દિવસે વડતાલ પોગી ગયા. અને આવ્યા તે દીજ દ્વારિકા નાથ, રાણી રૂકમણી લઈ સાથ. લક્ષ્મી નારાયણ રૂપે કૃષ્ણ, કરે બહુ દેશના જન દ્રષ્ણ. ત્યારે રણછોડજીની મૂર્તિ હજી તૈયાર નહોતી થઈ અને ભગવાનને રહેવું તું રાખવા ક્યાં, એટલે લક્ષ્મી નારાયણની જે મૂર્તિ હતી નારાયણની, એમાં જ ભગવાનને વાસ આપ્યો. એક મૂર્તિમાં બેને વાસ આપ્યો. બોલો. લક્ષ્મી નારાયણ રૂપે કૃષ્ણ, કરે બહુ દેશના જન દ્રષ્ણ. દ્વારિકાથી રણછોડ આવ્યા, વસ્યા વરતાલે જન મન ભાઈવા. લ્યો આવી રીતે દ્વારિકાથી વડતાલ આવ્યા છે. ફૂલદોલનો ઉત્સવ કર્યો, ભક્તોએ ભગવાનની પૂજા કરી અને દ્વારિકાથી ચાલ્યા જેદીથી નાથ. સર્વે દેવ તીર્થ આવ્યા સાથ. જેદીથી દ્વારિકાધીશ દ્વારિકાથી ચાલ્યા છે, તે દિવસથી બધા તીર્થ પણ ક્યાં આવ્યા છે? વડતાલ આવ્યા છે. ધાર તળાવ સુંદર હતી, કૃષ્ણ કહે ત્યાં રહો ગોમતી. આપણું જે તળાવ છે ને, આ તળાવનું નામ પહેલા શું હતું? ધાર તળાવ કે ધારો તળાવ, જે કંઈ બોલતા હતા. પણ જ્યારથી ગોમતીજી આવ્યા ત્યારથી વડતાલનું ધારુ તળાવ એનું નામ બદલાણું. અને શું નામ રખાણું? ગોમતી. સાક્ષાત મૂર્તિમાન ત્યાં આવ્યા. હો તો આ તો આપણે પાસે સમય નથી, બાકી ગોમતી કેમ પ્રગટ થયા એની કથા છે. બોલો. બીજા દેવ તીર્થ આસપાસ વાલે કરાવ્યો વડતાલ વાસ. બીજા જે બધા દેવ આવ્યા હતા એને વડતાલની આસપાસમાં બધે વાસ કરાવ્યો. અને કહ્યું સ્વપ્નમાં દ્વારિકા નાથે, મારા આયુધ છાપજો હાથે. અને સપનામાં દ્વારિકા નાથે કીધું કે આજથી હવે વડતાલમાં મારા આયુધ છાપજો. વચને છાપ આપી વડતાલ, નર નારી થયા સૌ નિહાલ. લ્યો ભગવાનના વચને પછી બધા જ ભક્તોએ છાપ વડતાલમાં લીધી. માટે વડતાલ જાવું, એ ગોમતીમાં નાવું. શું કરવું? વડતાલ જાવું ત્યારે ગોમતીમાં નાવું, પણ ગોમતીમાં નાવું પણ છાપ લઈને નાવું. એક વાર લેવી, વારે વારે લેવી નહીં. બધું એક જ વાર લેવાનું. પ્રસાદ અને કાંઠે બેહીન નાવું. હા, વડતાલ જાવું, ગોમતીમાં નાવું, કાંઠે બેહીન પાછું નાવું. હો હા, ધૂબકો નહીં મારવાનું બહુ. ત્યાં તળાવમાં ધૂબકો ન મરાય. તળાવ છે ને એ વસ્તુ જ આખી જુદી છે. હા, અંદર ઘાસ ઉગી ગયું હોય, ઉપરથી પાણી હોય, અને એમાં એકવાર ડૂબકી મારીને જો ફસાઈ ગયો પછી નીકળે નહીં. જેમ આપણને મહિમા હોય તીર્થનો, એમ બીજાની મહિમા હોય ત્યાં રહેતા હોય એને. હા, બિચારા બહુ પીડાતા હોય, અવગતિ ગયા હોય, બધા તીર્થમાં જ ફરતા હોય. શું કામ? કે ન્યા જ કોક એની મુક્તિ કરનારા મળે. એમાં આપણે ધૂપકો મારીને એને મળી જાય કે આવો આવો આવો, પછી આપણે પગ પકડી લઈ. તીર્થમાં બહુ રહેતા હોય. હા હા, હકીકત છે. ભૂત પ્રેતાદિક થયેલા હોય ને બધા એ ફરતા ફરતા આટા મારે. ત્યાં અંદર નો આવી કે પણ ત્યાં આટા મારતા હોય, અને કાઢી કાઢીને પાછા અમુકને ત્યાં નાખ્યા હોય તો એ ફરતા હોય. એટલે એ બિચારા તડપતા હોય, કંઈક જો એકાદો ભગત મળી જાય ને
તો એને ભેટી લઉં તો મારું કંઈક કામ થાય એમ. તો હવે એનું તો કામ થતું થાય, અહીંયા ભગત ઉકલી જાય. જો માટે બહુ વડતાલ જાવતી શું કરવાનું, તરતા આવડતું હોય તોય કાંઠે બેહીને નાવું. અને કઈ બાજુ મોઢું રાખવું તો બહુ પુણ્ય મળે, તો જે બાજુ કપડા કાઢ્યા હોય એ બાજુ મોઢું રાખવું. હા, કોઈ દિશાનું નહીં, પછી કે પૂર્વ દિશામાં ઉત્તર જે દિશા હોય એ આપણા કપડા જ્યાં મૂક્યા હોય ને એ બાજુ હામુરા જોઈને પછી નાવું, એટલે વાંધો આવે. તો તમને બહુ આનંદ આવે ને એમ થાય પુણ્ય બહુ મળ્યું. ઓલું તો છે ને પછી મન છે ને અપસેટ થઈ જાય. હા, હોય કપડામાં કાંઈ નહીં, પણ એક જોડી કપડા ગયા હોય, અરે ખાલી આપણે આમ તો નાખવા જ જવાના હોય ને એવા ચંપલે વહી ગયા હોય ને તો આખો દી મનમાં આમ થયા કરે. ધનુર્માસમાં હવારે કથામાં ગયો તો અને ચંપલ કાઢ્યા હતા અને માળું કોક લઈને વહી ગયું. આખો દી ધંધો કરતા હોય, જે કરતા હોય, નકર આમે નવા લાવવાના હોય ને ઓલા ઘરેથી કહેતા હોય હવે નવા લઈ આવવાનું, હું આવા બધા હાંધેલા પહેર કરો છો ને આપણે માનતા ન હોય ને તોય એ લઈ ગયા હોય ને તોય દુઃખ થાય. નકર એમ થવું જોઈએ સારું થયું આ ઘરના કેદુના કહેતા હતા નવા ચંપલ લઈ આવો, પણ લાવતા જ નહોતા અને આ મેળ ખાઈ ગયો. જો આવી રીતે વડતાલમાં જો મહારાજે પોતે પધારી અને સૌને દર્શન દીધા છે. આપણે વાત કરતા હતા કર્તવ્યા દ્વારિકા તીર્થયાત્રા યથા વિધિ. અમારા આશ્રિતોએ દ્વારિકાની યાત્રા કરવી અને દ્વારિકાની યાત્રા ભગવાનના ભક્ત માટે હવે તો તમે કદાચ ત્યાં ન જઈ શકો, સગવડતા ન હોય, બહુ દૂર દૂર. દ્વારિકા તો એક ખાલી નામ લખીને લખ્યું છે, બાકી કોઈ પણ ભગવાનના એવા તીર્થ સ્થાન હોય ત્યાંની યાત્રા કરવી એમ મહારાજને કહેવાનો ભાવ સંકેત છે. હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, આમ તિરુપતિ બાલાજી જાઓ કે રામેશ્વર જાઓ, આમ શું કહેવાય પૂરી, હાથ તો પૂરી કહેવાય. કેટલી? 7 પૂરી. બોલો કોને નામ આવડે 7 પૂરીના? કેટલી પૂરી છે? 7. જો એક હરદ્વાર પૂરી, બીજી ઉજ્જૈન પૂરી, ત્રીજી કાંચી પૂરી, ચોથી મથુરા પૂરી, 5મી દ્વારિકા પૂરી, 6ઠી અયોધ્યા પૂરી અને 7મી કાશી પૂરી. આ 7 પૂરી છે. કાંચી ગયા છો, એના 2 નામ પડી ગયા, વિષ્ણુ કાંચી અને શિવ કાંચી. દક્ષિણમાં આવેલું તીર્થ છે. હરદ્વાર એ ઉત્તરમાં આવેલું તીર્થ છે. ઉજ્જૈન પૂર્વમાં આવેલું તીર્થ છે. મથુરા ક્યાં આવી? ઉત્તરમાં. હાલો. દ્વારકા પશ્ચિમમાં, અયોધ્યા ઉત્તરમાં, કાશી બધું ન્યા. હારું હાલો. 4 ધામ છે. 7 પૂરી અને 4 ધામ છે. બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર અને દ્વારિકા. આને 4 ધામ પણ કહેવાય. પુરીમાંય નામ આવે અને ધામમાં પણ નામ આવે. આ 4 દિશામાં છે. બદ્રીનાથ છે એ ઉત્તરમાં છે, જગન્નાથપુરી છે એ પૂર્વમાં છે, રામેશ્વર છે એ દક્ષિણમાં છે અને દ્વારિકા છે એ પશ્ચિમમાં છે. બોલો. એટલે ધર્મકુળ ને આપણે સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકા ધર્મકુળને યાત્રા કરાવવા લઈ ગયા હતા. આ તીર્થ પ્રસંગે બધી વાત કરી અને શાસ્ત્રમાં એવું લખ્યું છે, તતશ્ચ દ્વારકા યાત્રા તેષામ તત્રેવ સેત્સ્યતિ અત્ર તે માસ્તુ સંદેહો યત્રાહમ તત્ર સાયત. ભગવાન કૃષ્ણએ દર્શન દઈને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે હું વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં રહીને દર્શન આપીશ, તેથી અહીં આવવાની કોઈને જરૂર રહેશે નહીં. તમે એમ કહો છો ત્યાગીઓ દુઃખી થશે, ધન વિના છાપ નહીં મળે, દર્શન નહીં થાય. તે સત્સંગી જીવનના 4થા પ્રકરણના 41 થી 31મા અધ્યાયમાં 43ના શ્લોકમાં વાત લખી. તતશ્ચ ત્યાર પછી દ્વારિકા યાત્રા તેષામ તત્રેવ સેત્સ્યતિ. ક્યાં? વડતાલમાં જ એની પૂરી થઈ જાય. શું કામ? અત્ર તે માસ્તુ સંદેહ, આમાં સંદેહ નો રાખતા. શું કામ? યત્રા અહમ, જ્યાં હું છું ભગવાન કૃષ્ણ કે તત્ર સાયત, ત્યાં બધી જ દ્વારિકા આવી ગઈ. જ્યાં પ્રગટ ભગવાન હોય ત્યાં હું બાકી રે.
એટલે ભગવાનના ભક્તોએ આ બધી યાત્રા કરવી. 31મા અધ્યાયમાં દ્વારકા યાત્રા વડતાલમાં જ થઈ જાય છે, આમ નોંધાઈ ગયું છે, સત્સંગી જીવનમાં લખાઈ ગયું છે. અને 13 અધ્યાય બાદ એટલે કે પ્રકરણ 4માં 44મા અધ્યાયમાં આ શિક્ષાપત્રીમાં દ્વારિકા યાત્રા કરવાનું જણાવ્યું છે. આ જે વાત છે ને બધી એ પહેલા નોંધાઈ ગઈ છે. ક્યાં? સત્સંગી જીવનના પ્રકરણ કેટલામાં? 4માં 31મા અધ્યાયમાં. અને ત્યાર પછી 44ના અધ્યાયમાં દ્વારિકા જવાની વાત લખી. શિક્ષાપત્રી એમાં ગૂંથેલી છે. અને વડતાલમાં પ્રતિષ્ઠા સંમત 1881ની સાલમાં કારતક સુદ 12ના દિવસે થઈ છે. અને પછી 1 વર્ષ બાદ શિક્ષાપત્રી લખાણી છે. તો દ્વારિકાની યાત્રાની વાત એમાં કેમ આવી? સમજાય છે ને? હા, આ જોતા એવું સ્પષ્ટ થાય છે કે શિક્ષાપત્રી સૌ જીવના માટે છે. કોના માટે છે? સૌ જીવના માટે છે. અને સૌને રુચિ થાય ને એ રીતે લખાણી છે. અને એટલા માટે આગળ શ્લોક આવી ગયો, એનું રહસ્ય એકાગ્રેણેવ મનસા પત્રી લેખ સહેતુ કહ. આ અમારી લખેલી શિક્ષાપત્રી અને એકાગ્ર મને કરીને ધારવી, સાંભળવી કે વાંચવી એવું તો બહુ ઓછું લખ્યું છે. શું કરવું? એકાગ્ર મને કરીને ધારવી શિક્ષાપત્રીને. અને બીજું પણ એમ લખ્યું કે સાંપ્રદાયિક ગ્રંથેભ્યો વિસ્તર જ્ઞેય. આ અમારી લખેલી શિક્ષાપત્રીનો જે વિસ્તાર, એની જે બધી વાતો, એને અમારા સંપ્રદાયના ગ્રંથો થકી તમારે જાણવું. આ નથી જાણતા ને એટલે જ બધી તકલીફ આવે. અને જે પકડાઈ જાય ને પછી મુકાતું નથી. હા, બસ આમાં લખ્યું દ્વારકા યાત્રા કરવી એટલે પછી તો એ બસ એ પકડ્યું એટલે પકડ્યું. પણ આ બધું આમાં થઈ જાય છે. તમને અહીંયા ઘેર બેઠા તીર્થ મળી જાય છે, તો એનો લાભ લેવો જોઈએ. એમ શ્રીજી મહારાજ કહે છે. હરિલામૃતમાં પણ દ્વારિકા તીર્થનું રહસ્ય જણાવતા ગોપાળાનંદ સ્વામીએ ગણોદ દરબાર અભયસિંહને એમનો મહિમા સમજાવ્યો છે. શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય. આ હરિલામૃતની પંક્તિઓ, તેનો અર્થ ન વિચાર્યો ચિત્ત. ગોપાળાનંદ સ્વામી કહે છે અભયસિંહ દરબાર ને દરબાર, શિક્ષાપત્રી તો નિત્ય વાંચો છો, પણ એનો અર્થ કાંઈ વિચાર્યો નહીં. શું? સત્સંગી જે જન કહેવાય તે તો દ્વારિકા તીર્થે જાય. જેટલા હરિભગત સત્સંગી કહેવાય એ દ્વારિકા તીર્થે જાય. સતના સંગી હોય એ બધા. તે તો દ્વારિકા દેવ જેહ વડતાલે આવી વસ્યા તેહ. ઈ જે દ્વારિકાના દેવ છે ને એ ક્યાં વસ્યા છે? આવીને વડતાલ આવીને વસ્યા છે. તહાં કરી ગોમતીમાં છા સ્નાન છાપો લેવી કહે ભગવાન. એ શ્રીજી મહારાજ આ કહે છે. શું કહે છે? કે અહીંયા ગોમતીમાં નાવું, વડતાલ જાવું અને ન્યા છાપ લેવી. જો બોલો, આમ કોણ સમજાવે છે? ગોપાળાનંદ સ્વામી મહારાજ સ્વામી કે એ શિક્ષાપત્રી તો રોજ વાંચો છો, પણ એનો અર્થ કાંઈ સમજતા નથી કે હે. અને એક માન્યતા પ્રમાણે જો આમ કહીને તો દ્વારિકામાં છે ને દરવાજા બધા અટપટા હતા. આપણે તો જોઈ નથી, પણ શાસ્ત્રમાં એનું વર્ણન છે. દ્વારિકાના જે દરવાજા હતા ને બધા બહુ અટપટા હતા. અને લોકોને ખ્યાલ નહોતો આવતો કયા દરવાજેથી અંદર જવું ને ક્યાંથી બહાર નીકળવું. કારણ કે આ તો ભાઈ એ વખતની રાજા મહારાજાઓની નગરી, અને એમાંય ભગવાન કૃષ્ણની નગરી, અને બધું ભાઈ તેથી તો બધા અસુરો એટલા બધા કયા દરવાજેથી અંદર વયો જાય ને ક્યાં પાછો, એટલે નગરી જેવી બનાવી હતી. એટલે વારંવાર જે અંદર જાય ને એને પૂછવું પડે. આમ અંદર હજી તો અંદર જવાની વાર હોય, પણ દરવાજો ક્યાં, દરવાજો ક્યાં, દરવાજો ક્યાં. એટલે દરવાજાને સંસ્કૃતમાં દ્વાર કહેવાય. દ્વાર કહા, દ્વાર કહા, નામ પડ ગયા દ્વારિકા, એટલે નામ પડ્યું દ્વારિકા. એ બધા હિન્દી ભાષી ને ત્યાંથી આવેલા ને. ભગવાનનો જન્મ ક્યાં થયો? મથુરાની જેલમાં. બરાબર. એટલે ભગવાન અહીંયા આવ્યા ને એટલે લોકો પછી બધા
આવે એટલે દરવાજો જ મળે નહીં, એટલે પૂછ્યા કરતા દ્વારકા, દ્વાર કહા, ફિર નામ પડ ગયા દ્વારકા. એ ખરું હો, ગમે ત્યાંથી બહારથી આવ્યો હોય ને, ઓલો બિહારી, ઓલો હિન્દી વાળો, તે આપણે ગુજરાતી વાળા પાછા હિન્દીમાં જ મંડી બોલવા. આપણે શું કામ હિન્દીમાં બોલવું? એ આવ્યો છે તે બોલે ગુજરાતીમાં, પણ આપણને બહુ આગ્રહ. અમારે અહીંયા એક ઓલો રસોઈયો કોઈક આવ્યો ને તમારે બધા હિન્દીમાં વાત કરે. મેં આપણે શું કામ હિન્દીમાં બોલવું? એને જરૂર હોય ગુજરાતી બોલે. હા, ઈ બોલતો થાય, સમજતો થાય. આપણે હિન્દીમાં બોલીને આવડે નહીં ને મહારાજ કહા ગયે તે કહા કબ આયેગા, લે અડધી હિન્દી આવડે નો આવડે. આપણે નથી ઘણી કોઈક નીકળે ને ધોતી પહેરીને ખંભે ખેંચ નાખીને પંડિતજી કૈસે હો, એટલે ભાઈ હારો જ છે પંડિતજી, અહીં આપણો જ છે આ ગામનો. ઓલા નતા ઓલા હાસ્ય કલાકારો વાત કરે ભાઈ મુંબઈ ગયા હતા ને પછી રિક્ષામાં બેઠા, હે તો કે વહાં સે વળાંક લે લેના કે. હા, તે ઓલો કે ભાઈ હું માણાવદર નો છું કે. માણાવદર ના છું? અહીં મુંબઈ રિક્ષા હાકું છું માણાવદર થી, અહીંયા રોટલો રળવા આવ્યો છું. તે કે એમ વાત કરો ને ભલા માણા, અહીંયા હું તો હિન્દી બોલી પરસેવો વળી ગયો એટલું બોલતા બોલતા તો. એટલે ભગવાનના ભક્તએ ધ્યાન રાખવું. પ્રશસ્તાની દ્વારાણી સંતિ અસ્યામ ઇતિ દ્વારિકા. પ્રશંસનીય જેના દરવાજા છે એને કહેવાય છે દ્વારિકા. એટલે પ્રશસ્તાની, મોક્ષદાની, દ્વારાણી, દ્વારભૂતાની, મંદિરાણી, સાધવશ્ચ સંતિ અસ્યામ ઇતિ દ્વારિકા. કૃષ્ણ વલ્ભાચાર્ય આપણા સંપ્રદાયની અંદર બહુ મોટા પંડિત થઈ ગયા. જુનાગઢના સાધુ હતા અને 2 હાથે લખતા હતા, અને લાખ શ્લોકની જેણે લક્ષ્મીનારાયણ સંહિતા પોતાના હાથે જેણે લખી છે. અને આજે કુકાવાવની અંદર કૃષ્ણ વલ્ભાચાર્યનું બહુ મોટું મંદિર એના અનુયાયીઓએ બનાવ્યું છે. ભગવાન તરીકે માનતા. એના હાથની અંદર ને પગની અંદર પદ્મોના એવા ચિહ્ન હતા, એ કાઢી કાઢીને બતાવતા હતા કે જો ઉર્ધ્વ રેખાઓ હતી. એટલે ઈશ્વરી કોઈ અવતાર. અને સ્વામિનારાયણના સાધુ. અને આ સંપ્રદાયને એની અટક વાહે શું લાગતી ખબર? કૃષ્ણ વલ્ભાચાર્ય સ્વામિનારાયણ આમ બોલતા, અને આચાર્ય મહારાજને 1008 જે લાગે છે ને એ પદવી અપાવનારા કૃષ્ણ વલ્ભાચાર્ય હતા. કાશીની કહેવાય ને વિદ્વાનોની સભામાં આચાર્ય મહારાજની ડિગ્રી અપાવી હતી. 1008ની એક ઉપાધિ છે, પદવી છે. અને આ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક ને આ બધું બહુ એને ઘણું કરેલું. એને એના આ શિક્ષાપત્રી ઉપર એક ટીકા લખી છે ને એમાં એવું લખ્યું, પ્રશસ્તાની દ્વારાણી. પ્રશસ્ત એટલે પ્રશંસનીય દરવાજા જેના છે, અર્થાત મોક્ષના દ્વારભૂત મંદિરો અને સંતો જેમાં છે એને દ્વારિકા કહેવાય. મોક્ષના દ્વાર રૂપ મહારાજે એટલે કીધું ને કે એવા સંત મળે ત્યારે મોક્ષનો દરવાજો એનો ઉઘાડો થાય. એ મોક્ષના દ્વારભૂત જે સંતો, સત્પુરુષો અને મંદિરો જે છે એ દ્વારિકા છે. બધા અર્થ સમજવા જાવ ને ભાષ્યના તો આપણે આમ થઈ જાય કે ઓહો, આવું તો કોઈ દી આપણે સાંભળ્યું નથી. વિશેષ વાતો આપણે કાલ સાંભળશું. થોડાકમાં કઈ જલ્દી બધું પૂરું થાય નહીં. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન.